जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववाना छे दाळ भात। काठियावाड़ी जे दाळ भात काठियावाड़मांथी बने छे तेवा ज दाळ भात आज आपणे घरे बनाववाना छे। जे लग्न प्रसंगोमां बने छे तेवा टेस्टी दाळ भात आज आपणे घरे बनावीशुं। तो दाळ भात बनाववा माटे आपणे सौथी पहेला दाळ बनावी लईए। तो तेना माटे मैं एक तूरनी दाळ लई लीधी छे, एक बाउल, अने एने सारी रीतना आपणे पाणीमां नाखीने धोई लईने सारी रीते साफ करी लई। आपणे तूरनी दाळ सरस रीते साफ करी लीधी छे। हवे एक कूकरमां तेने बाफवा मूकी दઈએ। तो मैं कूकर लई लीधुं छे। हवे तेमां आपणे दाळ नाखी दઈએ। पाछा पंखा ओसरीनो चालू हतो ई बांधता ज होय छे ने घरमां धकेलो એટલે ઓસરીનો પંખો ચાલુ થાય। हवे आपणे तेमां नाखશું 2 ग्लास जेटલું पाणी। ई ઓસે ને પંખો ચાલુ ન ખાય એમાં બપોર પછી થાવ રેવાતું જ નથી આ। हवे तेमां नाखશું 1 चमची जेटલું मीठું અને 1 चमची હા हळદર। તો એક અડધી સિમેન્ટ પાછો દાટી દેવાય લે વેતું જ છે। આપણી દાળ છે તે ઉભરાય નહીં તેના માટે આપણે અડધી ચમચી જેટલું તેલ નાખશું। તેલ નાખવાથી તમારી દાળ છે તે ઉભરાતી નથી। તો હવે આપણે દાળની 5 सीटी थवा दे तो आ सारी रीते आपणी दाळ बफाई जाए। ज्यां लगीन दाळ बफाय त्यां लगीन आपणे भात बनावी लईए। तो तेना माटे मैं 1 बाउल बासमती भात लई लीधा छे। जे मोटा आवे छे तेवा बासमती भात मैं लई लीधा छे। लग्न प्रसंगमां आवा ज भात बने छे। तो आ भातने आपणे 3 થી 4 वार धोई लईशुं सारी रीतना। तो मैं भातने सारी रीतना धोई लीधा छे। हवे एक आपणे बर्तन लई लीधुं छे तेमां आपणे भात उमेरीने हवे आने आपणे चढ़वा देशुं। भात एकदम टेस्टी बने तेना माटे आपणे 1 चमची मीठुं उमेरीशुं। मीठुं नाखवाथी तमारा भातमां टेस्ट बहु सरस आवे छे। जेवा प्रसंगोमां बने छे तेवा ज भात सरस बने छे अने छूटा पण बने छे। तो हवे आपणे आ भातने बाफवा देशुं। તમે જોઈ શકો છો કે આપણા ભાત સરસ રીતે બફાઈ ગયા છે અને પાકી પણ ગયા છે। તો આપણા ભાત બનીને રેડી છે। તો હવે આપણે ભાતને એક છાણી લઈને એમાં આપણે છાણી લેશું। તો આપણા ભાત બનીને રેડી છે। તમે જોઈ શકો છો ભાત સરસ બન્યા છે છૂટા છૂટા। હવે આપણે જે દાળ બાફવા મૂકી હતી તે સરસ રીતે બફાઈ ગઈ છે। હવે આપણે આમાં બ્લેન્ડર હકાલી અને સારી રીતે આની આપણે પેસ્ટ બનાવી લઈ દાળની। હવે દાળમાં આપણે બ્લેન્ડર મારતા પહેલાં આપણે મેં 2 મરચાં કાપેલા છે અને 1 ટમેટું કાપેલ છે તેમાં એડ કરી દઈશું અને પછી આપણે બ્લેન્ડર મારશું તેમાં દાળમાં એટલે સારી રીતના બધું મિક્સ થઈ જાય। તો આ તમે જોઈ શકો છો મેં મારી દાળની કન્સિસ્ટન્સી એસી રખી છે, આવી રાખી છે। તો દાળ વઘારવા માટે આપણે કંઈક મસાલા લઈ લીધા છે। તો તેના માટે મેં મીઠો લીમડો, લાલ મરચી, તજ, લવિંગ અને 1 તેજપત્તું લઈ લીધું છે। હવે આપણે દાળ વઘારી લઈએ। તો તેના માટે મેં એક બર્તન લઈ લીધું છે અને તેમાં મેં 2 ચમચી તેલ લીધું છે અને હવે તેલ આવી ગયું છે તો તમે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ, અડધી ચમચી જેટલું હળદર નાખવાનું છે। ધ્યાન રાખવાનું કે હળદર તમે બાફતી વખતે પણ નાખી છે, વધારે આમાં નથી નાખવાની। અને 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ધાણા જીરું પાવડર અને આપણે જે મસાલા લીધા છે તે આમાં એડ કરી દઈશું અને સારી રીતના તેલમાં મિક્સ કરી દઈએ। ને મસાલા સારી રીતના મિક્સ કરી લીધા છે। હવે આપણે જે દાળ બોલ કરેલી છે તે આમાં નાખી દઈએ। હવે આપણી દાળને એક ઉબાળ આવવા દઈએ। દાળને વધી ખાટી મીઠી અને ટેસ્ટી બનાવવા માટે આપણે મેં અહીંયા અદરક આદું ખમણી લીધું છે તે આમાં ખમણેલું આદું નાખશું। આદું નાખવાથી ટેસ્ટ બહુ સારો આવે છે અને 1 લીંબુનો રસ કાઢી લીધો છે, લીંબુ એડ કરીશું। તમે લીંબુની જગ્યાએ આંબલીનું પાણી પણ નાખી શકો છો, તેથી ટેસ્ટ બહુ સરસ આવશે, પણ આપણે અત્યારે લીંબુ નાખેલ છે।
અને હવે 1 ચમચી નાખશું આપણે મીઠું. મીઠું તમારે સ્વાદ અનુસાર નાખવું. મેં બોઇલ કરતી વખતે પણ મીઠું નાખ્યું હતું, તો તેનાથી મેં અત્યારે 1 ચમચી જ મીઠું નાખ્યું છે. આપણી દાળ સરસ રીતે ઉબળી ગઈ છે અને આપણી દાળ બનીને રેડી છે. હવે આપણે એમાં કોથમરી એડ કરી દઈશું. તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને સજેશન બોક્સમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. તો આપણી ગુજરાતી કાઠિયાવાડી દાળ પણ બનીને રેડી છે. જેવી લગ્ન પ્રસંગમાં બને છે તેવી જ દાળ આજે આપણે બનાવીને રેડી કરી લીધી છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.